વેસ્ટર્ન રેલવે એસપી તરીકે અભય સોનીએ પોતાનો પદભાર સંભાળ્યો હતો। વડોદરામાં વેસ્ટર્ન રેલવે એસપી તરીકે આજે અભય સોનીએ પોતાનો પદભાર સંભાળ્યો હતો। ગાર્ડ ઓફ ઓનરથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। વેસ્ટર્ન રેલવે એસપી અભય સોનીએ પરિસરમાં આવેલ મહાદેવના મંદિરે દર્શન અર્ચન પૂજન કર્યું હતું। ત્યારબાદ તેમને પોતાનો પદભાર સંભાળ્યો હતો। અગાઉ તેઓ વડોદરામાં 3.5 વર્ષ જેટલો સમય કામગીરી બજાવી ચૂક્યા છે। હવે વેસ્ટર્ન રેલવે એસપી તરીકે ચાર્જ લીધો છે। તેમણે જણાવ્યું હતું કે વડોદરાનો અનુભવ મારા કાર્યમાં મને ઉપયોગી બની રહેશે। મારા વિસ્તારમાં જેટલા રેલવે સ્ટેશન છે તેમાં યાત્રીઓને મુશ્કેલી ન પડે, યાત્રીઓના માલ સામાનની સલામતી રહે, રેલવે સ્ટેશન ઉપર અસામાજિક તત્વોનો ત્રાસ ન રહે, આવનાર તહેવારોમાં યાત્રિકોને મુશ્કેલી ન પડે તેવી રીતે વ્યવસ્થિત બંદોબસ્ત કરાશે। હું એસપી વેસ્ટર્ન રેલવે તરીકે જવાબદારી લીધી છે। હું વડોદરામાં છેલ્લા જે 3.5 વર્ષથી આશરે 3.5 વર્ષથી કામગીરી કરતો હતો। આ અંગે વડોદરાના આસપાસની જે પરિસ્થિતિ છે આથી ઘણું બધું સમજમાં આવે છે અને હજુ પણ મારે જે એસપી રેલવે તરીકેનો જો કાર્યકાળ છે આમાં વડોદરાથી જે શીખવા મળ્યું છે આ કામમાં લેવું છું અને રેલવે સ્ટેશન જેટલા પણ છે મારા કાર્ય વિસ્તારમાં આમાં યાત્રીઓને કોઈ મુશ્કેલ ના પડે અને જાનમાલ અને જે માલ સામાન છે એની સલામતી રહે, સ્ટેશન ઉપર કોઈ પણ અસામાજિક તત્વો નો ત્રાસ ના રહે અને આવતા સમયમાં જે તહેવારો આવનાર છે આમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી યાત્રીઓને ના પડે આ રીતે વ્યવસ્થિત બંદોબસ્ત કરવામાં આવશે અને ભારતીય રેલ, આરપીએફ અને ગુજરાત પોલીસ વચ્ચે સારો સંબંધ રહે અને સારી રીતે કોર્ડિનેશન કરીને જે સમગ્ર રેલવે વ્યવસ્થા છે, યાતાયાત વ્યવસ્થા છે અને સુચારુ રૂપથી ચાલતી રહે આ રીતે કરવામાં આવશે।